હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. વિદેશોમાંથી ખૂબ મોટું રોકાણ આવી રહ્યું છે અને આપણા ઇન્વેસ્ટર ઇક્વિટીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં ખૂબ રોકાણ કરી રહ્યા છે. બજાર સતત ઉપર ચાલી રહ્યું છે. કાલે ઐતિહાસિક નિફ્ટી 369 પોઈન્ટ એટલે કે 1.64% વધી અને 22,993નો હાઈ બનાવી અને 22,967 પોઈન્ટ ઉપર બંધ થઈ 23,000 પહોંચવા છે. મિત્રો, ગયા વર્ષે 18,000 હતો, આ વર્ષે 23,000ની સપાટી. 22,597 ઉપર કાલે બંધ હતો અને એક જ દિવસમાં 369 પોઈન્ટ નિફ્ટી વધ્યો. ગજબનો વધારો. અને ડિફેન્સ, રેલવે અને શિપયાર્ડના શેરોમાં ખૂબ વધ્યો. ભારતના નિર્માણ માટે આવી કંપનીઓ HUL, હિન્દુસ્તાન એરોનોટિકની હમણાં એને સ્પિરિટ કર્યા છે તારે એ 4,000 થયો હતો, એટલે એડજસ્ટમેન્ટનો વળી પાછો 2,000 થયો. 2,000નો 4,000 પહોંચી ગયો. 4,000નો હવે 5,000 પહોંચવાની અણી ઉપર. આવી કંપનીઓ જે ભારતના નિર્માણમાં, જે આપણી સેનાના હથિયારો પૂરો પાડવામાં, જેને વિદેશોમાંથી હવે ઓર્ડરો મળવા મળ્યા, આપણી કંપનીઓ આપણું જે જરૂરિયાત છે ભારતની એ પૂરું કરે છે અને વિદેશોમાં પણ આપણે સારા ઓર્ડરો પણ મળી રહ્યા છે. અને ડિફેન્સના બહુ સારું કામ ભારતની કંપનીઓ કરી રહી છે. આજે ભારતનો ઇતિહાસ સુવર્ણયુગે લખાશે. તમે 10 વર્ષ રાહ જુઓ મિત્રો. શેરબજાર કૂદકો ને ભૂદકે વધશે, ભારતનો વિકાસ વધશે. રેલવેનું તમારે આખો નજારિયો બદલાય. તમે વિદેશોમાં જેમ જુઓ અને જ્યાં રેલવે જે જુઓ છો ચીનમાં, જાપાનમાં, એવી રેલવેઓ તમને ભારતમાં જોવા મળશે. અને એ ક્યારે શક્ય થશે કે જ્યારે રેલવેમાં સરકાર મોટું ફંડિંગ આપે અને એ આધુનિકરણ સ્ટેશનોનું થાય છે, પાટાઓનું થાય છે, રેલવેના ડબ્બાઓનું થાય છે. તમે જિંદગીમાં ન જોયું હોય એવી વંદે ભારત ટ્રેનો ચાલુ થઈ છે. સિટીઓમાં મેટ્રો ચાલુ થઈ છે. તો પછી આ રોકાણમાં જો સરકાર આટલા પૈસા નોખતી હોય, વિદેશવાળા પૈસા નોખતા હોય, તો આપણે પણ થોડાક પૈસા નોખવા જોઈએ કે જેથી આપણા પૈસાનો ગ્રોથ થાય. હવે કાલે ગાર્ડન રીચ મિત્રો, આ 800 રૂપિયાનો શેર હતો તારે આપણે વિડીયો બનાવ્યો. કાલે 1,425 રૂપિયા, 19%નો ઐતિહાસિક વધારો. કોલકાતામાં આવેલી દેશની અગ્રણી શિપયાર્ડ કંપની છે. તે વ્યાપારિક અને નૌકા જહાજોનું નિર્માણ કરે છે અને એક વીકમાં 43%, એક મહિનામાં 48%, 3 મહિનામાં 73%, 6 મહિનામાં 80% અને એક વર્ષમાં 200%, 2 વર્ષમાં 350% કંપનીએ રિટર્ન આપ્યું છે. મિત્રો, એનું ચાલવા પાછળનું દમદાર કારણ છે કે માર્ચ 2024માં એનું નેટ સેલ 1,015 કરોડ થયું છે, જે 68%નો વધારો દર્શાવે છે. માર્ચ 23માં કે એક વર્ષ પહેલાં એનું નેટ સેલ 701 કરોડ હતો. એ 68% વધી અને 1,015 કરોડ થયું. હવે નફાની વાત કરીએ કે માર્ચ 2024માં પ્રોફિટ 111 કરોડ થયું છે. એ 101% વધ્યું છે. માર્ચ 23માં કે એક વર્ષ પહેલાં એનો નફો હતો 55 કરોડ, એ વધીને સીધો 111 કરોડ થયો છે. પછી તો કંપની વધવાની છે મિત્રો. અને આવા જે ઓકળા કંપનીઓ સારામાં સારા પેશ કરતી હોય એ શેરો ડબલ થવાના મિત્રો. હવે કંપનીની વાત કરીએ તો એનો 52 વીક લો 447 છે અને 52 વીક હાઈ 431 કાલે બનાવ્યો છે. માર્કેટ કેપ 16,329 કરોડ છે. EPS 31 છે. એક શેર દીઠ 31 રૂપિયાની કમાણી કરે છે. PE 45, ફેસ વેલ્યુ 10 છે અને બુક વેલ્યુ 147.
નેક્સ્ટ કંપની છે મિત્રો કોચિન શિપયાર્ડ. આ કેરાલામાં આવેલું કોચિન બંદર છે ત્યાંનું શિપયાર્ડ છે. અને મોદી સાહેબે પણ ઓની હમણાં 2-3 મહિના પહેલાં મુલાકાત લીધી. આ કાલે 16% વધી અને 1890 ઉપર ગયો મિત્રો. એને આખા વર્ષનો 234 લો છે 52 વીક, અને 1935 કાલે હાઈ બનાવી અને 1890 ઉપર બંધ રહ્યો. 16%નો વધારો. માર્કેટ કેપ 49,727, EPS 21, PE 88, સેક્ટરનો PE 41, બુક વેલ્યુ 333, ફેસ વેલ્યુ 10, 1% ડિવિડન્ડ આપે છે. 1 વીકમાં 40%, 1 મહિનામાં 50%, 6 મહિનામાં 241%, અને 1 વર્ષમાં 777%. 100 ઘણા પૈસા 1 વર્ષમાં કરી જાય એના રોકાણકારોને. હોલ્ડિંગમાં 72.86%, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, FIC 5.23%, DI 2.47%, પબ્લિકનું હોલ્ડિંગ 19.47%. મિત્રો આજે 24 તારીખ છે. 24/5/2024 જ્યારે એના રોકડા કંપની એન્યુઅલ અને ક્વાર્ટરના રોકડા પેશ કરવાની છે. એટલે કાલે એનું જે કેવા રોકડા આવે 100 સુધીમાં તમને મળી જશે. અને કંપની કોચિન શિપયાર્ડમાં એક ન્યૂઝ છે કે યુનાઇટેડ સ્ટેટની નેવી સાથે માસ્ટર શિપયાર્ડ રિપેર એગ્રીમેન્ટ ઉપર કંપની હસ્તાક્ષર કર્યા છે. વિદેશી કંપનીઓ સાથે ડીલ કરી અને આ કંપનીઓ નવીનીકરણ અને મોટી કામગીરી મેળવી રહી છે. એના પછીની કંપની છે મતદાન.com. મિત્રો કાલે 9% વધ્યો, 3,125 ઉપર થયો. આ કંપનીના પણ ખૂબ વિડીયા બનાવ્યા છે. તમે આગળમાં જોજો, મારા વિડીયા જૂના પડ્યા છે. આ ભાવ ચાલે છે, એના અડધા ભાવના. આ બધું ડિફેન્સની કામગીરી કરવાવાળી કંપનીઓ છે. અને આ મતદાન.comનો 52 વીક લો 738 છે, અને 52 વીક હાઈ 3208 રૂપિયા છે એનું માર્કેટ. હેલો મિત્રો, શેરબજારમાં પૈસાઓ બનાવવા માટે લોકો ખૂબ મથામણ કરતા હોય છે. પરંતુ આ 2024ના સાલમાં મિત્રો તમારે આ 4 સેક્ટર ઉપર ફોકસ કરશો તો તમારા પૈસા બનશે એવું ચિત્ર બની રહ્યું છે. પહેલું સેક્ટર છે મિત્રો રેલવે. રેલવેના તમામ શેરો દોડશે. બીજું સેક્ટર છે ડિફેન્સ. મિત્રો આપણે ઘરેલું ડિફેન્સ કંપનીઓ જોરદાર કામ કરી રહી છે અને એનું ભવિષ્ય આગળ ઉજ્જવળ છે. એના પછીનું સેક્ટર છે સોલાર ગ્રીન એનર્જી. આ સેક્ટર પણ તમને સારામાં સારા પૈસા બનાવી આપશે. અને ચોથું સેક્ટર છે PSU બેન્કો. નાની બેન્કો પણના શેરો પણ તમને આ વર્ષે દમદાર વળતર અપાવી શકે છે. તો મિત્રો આ પ્રમાણે તમે તમારા શેર બજારમાં રોકાણના અને મજબૂત પોર્ટફોલિયો બનાવો.